ગુજરાત ભાજપના નવા પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની સર્વાનુમતે નિમણૂક થતાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે તેમને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે. પટેલે જણાવ્યું હતું કે સરકાર મંત્રી અને અગ્રણી કાર્યકર તરીકે જગદીશ વિશ્વકર્માએ મહેસાણામાં પ્રભારી મંત્રી તરીકે નોંધપાત્ર કામગીરી કરી હતી. કડી વિધાનસભા ચૂંટણીમાં મતદારો સાથે ઘનિષ્ઠ સંબંધો બાંધ્યા છે. આ નિમણૂકથી મહેસાણાના નાગરિકો અને કાર્યકર્તાઓમાં પણ ખુશીનો માહોલ છે. નીતિન પટેલે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે વિશ્વકર્માના નેતૃત્વમાં ભાજપ વધુને વધુ મજબૂત બનશે અને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભવ્ય વિજય હાંસલ કરશે. કડી શહેરમાં શ્રી જગદીશભાઈ વિશ્વકર્માની સર્વાનુમતે નિયુક્તિ થઈ છે. એ બદલ તેઓ શ્રીને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અમને તો મહેસાણા જિલ્લાના નાગરિકોને કાર્યકરોને તો વિશેષ આનંદ એ છે કે શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા ગુજરાત સરકારમાંથી અમારા પ્રભારી મંત્રી છે અને કડીની વિધાનસભાની છેલ્લી જે ચૂંટણી યોજાઈ એમાં જગદીશભાઈએ ખૂબ સતત સમય આપી અને દિવસોના દિવસો સુધી કડીના કાર્યકરો સાથે ગામડે ગામડે અને કડી શહેરમાં સોસાયટી વિસ્તારોમાં મોહલ્લા વિસ્તારોમાં ફરીને ભાજપના ઉમેદવારનો પ્રચાર કરેલો અને કડીની સાથે એમનો ખૂબ ઘનિષ્ઠ નાતો થઈ ચૂક્યો છે. મહેસાણાના પ્રભારી હોવાના નાતે આખા મહેસાણા જિલ્લાના પણ તેઓ શ્રી જાણકાર છે અને અમદાવાદ શહેરના ધારાસભ્ય અને અમદાવાદના પૂર્વ શહેર પ્રમુખ હોવાના કારણે અમદાવાદ શહેરના સંગઠનની રીતે અને કોર્પોરેશનની રીતે પણ તેઓ ખૂબ નજીકથી જોઈને કાર્યરત રહેલા છે. એટલે આજે જેની ગુજરાતના લાખો કાર્યકરો ઘણા સમયથી રાહ જોતા હતા એવા નવા પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા નિમાયા છે. એમને હું અભિનંદન આપું છું.